હાલો મિત્રો, જય માતાજી, જય બાપા સીતારામ બધાને। તો આપણે તો આજ વાડી આવી જશે અને આપણે આ બાજરી પણ અત્યારે પાકી ગઈ છે। તો જો આપણે જે હોળી તો આવી નથી, તો આપણે બાજરી અહીંયા તૈયાર થઈ ગઈ છે। તો જો આ બાજરી છે, આ બાજુ જંગલ છે, ઓલી બાજુ આપણે બંધારો છે, અહીંયા આપણે બોરડી છે, તો આમાં મોટા મોટા બોર થાય છે। હાલો મિત્રો, જય માતાજી બધાને, બાપા સીતારામ। તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ। તો હું તમને લોકેશન બતાવું છું વાડીનું, કેવું કે જો બાજરી ઉભેલી છે આ બધી, જો મસ્ત મજાની બાજરી છે। અહીંયા છે આ બંધારો, પાણી શેડેજથી આ વડીને પાણી આવેલું છે। જો આ છે તુર, તુર તો પાકી ગઈ, ખડી થઈ ગઈ। જો રીંગણા તોડવાનું શરૂ છે ઘરની વાડીના। જો આ છે રીંગણી, મસ્ત મજાના રીંગણા છે દવા વગરના। જો આખા થયા રીંગણા છે। ઓલા પણ વેરા બે તોલ લેવલા ઓલે પણ બેઠા ને એ હડેલો શાકભાજીમાં આટલી રીંગણી છે ને કેટલું બકાલું દળ્યું એટલે તો આ છે બાજરી, જંગલમાં ખેતર આવેલું છે। આમું દેખાય બાવળિયા, તે આપણે જંગલ આવી ગયેલું છે। તો એક બાજુ જંગલ, એક બાજુ બંધારો, તો પાણી શેડે ભરેલું છે। બાજરી પાવા માટે આપણે અહીંયા લાઇટની સુવિધા નથી, તો આપણે મશીન શરૂ કરવું પડે। જો આ છે ડીઝલ મશીન, જો આ શરૂ કરવાનું, પછી આપણે પાણી પાવાનું, કેમ કે લાઇટની સુવિધા તો છે નહીં, અહીંયા લાઇટ બહુ આગી છે। આ છે મકાઈ, મકાઈ સુકાઈ ગયેલી હતી। આવું શું કહે છે? क्या से करिए दादा कौन से आते हैं कौन है जरा सब ना को पड़ेगी वो देखिए ચાલો મિત્રો, જો આપણે આ કોથમરી છે, દેશી ધાણા,
આ છે પાલકની ભાજી. આ છે લસણ દેશી. ચાલો તો આપણે લસણને એવું લઈ લઈએ ભજીયા બનાવવા માટે. જેવા છે વાલોળ, મસ્ત મજાની વાલોળ છે. જો દેશી ધાણા તોડે છે હવે.